નમસ્કાર મિત્રો, ગાંધીધામ આદિપુર એલસીબીની મોટી કાર્યવાહી. પિકઅપ ડાલુમાંથી ₹39 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો. ગાંધીધામ આદિપુર વિસ્તારમાં એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા હાંસલ કરી છે. શંકાસ્પદ હાલતમાં ફરતી પિકઅપ ડાલુ રજિસ્ટર્ડ નંબર GJ13AS2063ને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 750 mlની કુલ 2400 બોટલ મળી આવી હતી. તેની અંદાજિત કિંમત ₹31,20,000 થાય છે. પોલીસ તપાસ દરમિયાન દારૂ સાથે એક મોબાઈલ ફોન, રોકડ રકમ તથા પિકઅપ વાહન મળી ₹39,25,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં પોલીસ દ્વારા બકાભાઈ ઉર્ફે બકુલભાઈ શંકાભાઈ ભરવાડ, ઉંમર 30 વર્ષ, રહેવાસી ગોપાલનગર અંતરજાળ આદિપુર, મૂળ વતન ભાવનગર ને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે વિદેશી દારૂ ભરાવી આપનાર રમણલાલ પાલા ભરવાડ, રહેવાસી પલાસવા તાલુકા રાપર, હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 0029/26 મુજબ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર N ચુડાસમા, PSI DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે.